लालबाग से मांजलपुर की ओर जा रही पानी की टंकी में कुछ खराबी आने के चलते 2 दिनों तक वहां के लोगों को पानी नहीं मिल पाएगा। दरअसल ये जो मेन लाइन है उसका कनेक्शन लगवाने का कार्य जारी है। ऐसे में 2 दिनों तक वहां के लोगों को पानी आने में काफ़ी दिक्कतें होगी। लालबाग ટાંકીથી 2 દિવસ પાણીનું વિતરણ નહીં થાય, શું કેટલી તકેદારી રાખવી છે, શું કામકાજ ચાલશે? એમાં શ્રેયસ સ્કૂલ પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઈન છે 600 mm ડાયાની, એનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે। વર્ષો જૂની લાઈન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે, જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે, પાણી ડિસ્ટર્બન્સ થાય છે, પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે। એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખી છે અને એના ઉપર એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે શટડાઉન લીધેલું છે, જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે। આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં, જે વિસ્તારમાં પાણી આપીએ છીએ અને કામ મોડા સુધી ચાલવાનું છે, એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં। કયા કયા વિસ્તારમાં પાણી નહીં મળે? માજલપુર જે ગામ છે, ગામથી આગળનો જે વિસ્તાર છે સમગ્ર એ સમગ્ર વિસ્તારમાં નહીં મળે। સંપૂર્ણ કામગીરી કેટલા સમયમાં પૂરી થશે? અમારું આયોજન છે 3 થી 4 ટીમો રાખેલી છે અને એક સાથે કામો કરશે, એટલે લગભગ 11 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે। हालांकि जल्द से जल्द वडोदरा महानगर पालिका की ओर से मुख्य लाइन जुड़वाने का कार्य करवाया जा रहा है, जिससे कि ज़्यादा वक्त तक लोगों को बिना पानी के ना रहना पड़े। જે બરોબર શું સમસ્યા છે? આ વર્ષોથી આજે પાણીની નળીનું કામ હાથ ધરવામાં આવ્યું છે, તે માટે શું કહેવાનું છે? આ વર્ષોથી એકની એક જ સમસ્યા છે। આ મેઇન લાઈન જે પાણીની જે જઈ રહી છે, અહીંથી 2 ટાંકી કનેક્ટ થઈ રહી છે। એક માંજલપુરની ટાંકી કનેક્ટ થઈ રહી છે અને એક મકરપુરા જીઆઈડીસી વાળી જે પાણીની ટાંકી છે અહીંથી કનેક્ટ થઈ રહી છે। વર્ષોથી એક જ સમસ્યા છે કે અહીંથી પાણી ત્યાં સુધી પહોંચતું નથી, કાં તો લાઈનમાં ભંગાણ હોય, કાં તો પ્રેશર હોય, કાં તો જૂની લાઈનથી આ લોકોને ખબર નથી કે કઈ રીતે ત્યાં સુધી પાણી પહોંચાડવું, કઈથી કનેક્ટ કરવું, બરાબર છે। અને દર વર્ષે આ જગ્યા ઉપર ખોદવામાં આવે છે, દર વર્ષે આ જગ્યા ઉપર મહિના દિવસ સુધી કામગીરી કરવામાં આવે છે, તેમ છતાં બી આ વિસ્તારના લોકોને અહીંથી પાણી નથી મળી રહ્યું। હમણાં ગત વર્ષે જ્યારે વિધાનસભાની ઇલેક્શન હતી ત્યારે એક નવી લાઈન લઈ આવ્યા હતા, ત્યાંથી એ ટાંકીઓ કનેક્ટ કરીને પાણી આપવાનું કામ કર્યું હતું, પણ ફરી પાછું એ ટાંકીની લાઈન એ લાઈનમાંથી પાણી આવવાનું બી બંધ થઈ ગયું। આ લાઈનમાંથી જ્યારે આપવાની જ્યારે સુવિધા કરવામાં આવી, ફરી પાછી માંગ થવામાં આવી, તો આ લાઈનમાંથી તો વળી પાછું પાણી જતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી નથી મળી રહ્યું। એટલે ફરી પાછું આ લોકોએ અહીંયા ખોદીને અહીંયા લાઈન જોઈન કરવાનું કામ ચાલુ કર્યું છે। અને જ્યારે પણ દર વર્ષે આ છેલ્લા 10-12 વર્ષથી એકને એક જ સમસ્યા છે, અને જ્યારે પણ આ સમસ્યાનું જ્યારે આ લોકો અહીંયા ખોદીને કામગીરી કરતા ત્યારે એટલું બોગસ કામગીરી કરતા હોય છે કે મહિના સુધી ખોદી રાખે છે, લોકોને ટ્રાફિકમાં સમસ્યા જાય છે, લોકોને પાણી નથી મળી રહ્યું, એ દરમિયાન લોકોને 5 દિવસ 10 દિવસ 15 દિવસ પાણી નથી મળી રહ્યું, જે દિવસે એ લોકો કામગીરી કરતા હોય છે। આ કોર્પોરેટરો શું કરે છે મને ખબર નથી પડતી કે આ લોકો એમના પોતાના ખાતાના કોઈ દાડો ટેન્કરો નથી મોકલતા વિસ્તારની અંદર, લોકોને પાણીથી એમને જ રઝળતા મૂકી દે છે। અને હમણાં જ તે 2-3 દિવસ પહેલાં વડોદરા મહાનગરપાલિકાને બેસ્ટ વોટર સપ્લાયનો એ લોકોને એવોર્ડ મળ્યો છે। તો આ મહાનગરપાલિકા પર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે કે તમે જો અગર માણસો સુધી ઘર સુધી તમે પાણી ના પહોંચાડી શકતા હો તો તમને આ બેસ્ટ વોટર સપ્લાયનો એવોર્ડ મળ્યો કેવી રીતે?